નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ઘણીવાર તેમના નિવેદનો માટે જાણીતા છે। તેમના નિવેદનો એવા હોય છે કે તેમના પર કોઈ પણ આંગળી ઉઠાવી શકતા નથી, પરંતુ હાલમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકારમાં થતા સારા અને ખરાબ કામ અંગે જે ટિપ્પણી કરેલી છે તેને દેશવ્યાપી ચર્ચા જગાવી છે। આ નિવેદન બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ફરી એકવાર નીતિન ગડકરીની પીડા છલકાઈ છે, કારણ કે ખબરો એવી મળી રહી છે કે અહીંયા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે એવું નિવેદન આપ્યું હતું કે સારા કામ કરનારને ક્યારેય પણ સન્માન મળતું નથી, અને આ સાથે જ તેમને અવસરવાદી નેતાઓને સત્તાધારી પક્ષ સાથે જોડાઈ રહેવાની ઈચ્છા પર ચિંતા વ્યક્ત કરી છે। અને તેમણે જણાવ્યું કે વિચારધારામાં ઘટાડો એ લોકતંત્ર માટે સારી વાત નથી। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રી એક મીડિયા ગ્રુપ દ્વારા સાંસદોને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવા માટે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું કે અમારી બહેસ અને ચર્ચાઓમાં મતભેદ એ અમારી સમસ્યા નથી, અમારી સમસ્યા વિચારોની કમી છે। આ સાથે જ ગડકરીએ નામ લીધા વગર કહ્યું કે એવા પણ ઘણા બધા નેતાઓ છે જે પોતાની વિચારધારા પર દ્રઢ છે, પરંતુ તેમની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે। વિચારધારામાં થઈ રહેલો ઘટાડો એ લોકતંત્ર માટે યોગ્ય નથી। હું હંમેશા મજાકમાં કહું છું, ગમે તે પાર્ટીની સરકાર હોય, એક વાત નક્કી છે કે જે સારું કામ કરે છે તેમને ક્યારેય સન્માન મળતું નથી, જે ખરાબ કામ કરે છે તેમને ક્યારેય સજા મળતી નથી। તો આ સાથે જ મીડિયા અહેવાલ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે નીતિન ગડકરીએ વધુમાં એવું પણ નિવેદન આપ્યું, ન તો દક્ષિણપંથી ન તો વામપંથી, અમે જાણીતા અવસરવાદી છીએ। અમુક લોકો એવું લખે છે અને બધા સત્તારૂઢ દળ સાથે જોડવા માંગે છે। ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારત એ લોકતંત્રની જનની છે, અને આની વિશેષતાને કારણે આપણા લોકતાંત્રિક શાસન પ્રણાલી એ વિશ્વ માટે આદર્શ છે। રાજનેતા આવતા જતા રહે છે, પરંતુ તેમને પોતાના ક્ષેત્રના લોકો માટે જે કામ કર્યું છે તેને છેલ્લે મહત્વપૂર્ણ અને તે સન્માન અપાવે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।